નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ ડીપ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુમાં એક્ટિવિટી 1A એન્ડ બી અને એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. હાઉ મેની ડીડ યુ, તે કેટલા હતા? એક્ટિવિટી 1A, થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી એટલે કે ટ્રુ અને ખોટા વાક્ય માટે એફ એટલે કે ફોલ્સ લખો. બાળકો, સૌપ્રથમ તો આપણે રાકેશના જન્મદિવસનો ફોટોગ્રાફ જોઈશું, જેમાં રાકેશ અહીંયા વચ્ચે છે. તેના 4 મિત્રો આવ્યા છે તેના માટે ગિફ્ટ લઈને. ટેબલ પર કેક છે અને બર્થડે ઉજવવાની તૈયારી ચાલી રહી છે. આપણે આ ચિત્ર નિહાળવાનું છે અને હવે તમારા શિક્ષક તમને કેટલાક આ ચિત્રના આધારે પ્રશ્નો પૂછશે. જો એ પ્રશ્નનો જવાબ સાચો હોય તો તમારે ટી લખવાનો છે અને જો ખોટો હોય તો તમારે ખાલી જગ્યામાં એફ લખવાનો રહેશે. તો એ પ્રશ્નો આ મુજબના હશે, એ આપણે જોઈએ. નંબર 1, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ પિક્ચર એક બગીચાનું છે, તો આ ખોટું છે કારણ કે બર્થડે સેલિબ્રેશનનું છે, તો અહીં આવશે ફોલ્સ એટલે કે એફ. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. બર્થડે બોય વચ્ચે ઊભો છે, તો આ સાચું છે એટલે ટી. ધ કેક વોઝ નોટ કટ. કેક કાપેલી નથી, સાચું છે એટલે આવશે ટી. નંબર 4, ધેર વર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. પાર્ટીમાં 4 મિત્રો હતા. હા, આ વિધાન સાચું છે એટલે ટી. નંબર 5, ઓલ વોર ધ પેપર કેપ્સ. દરેકે પેપરની ટોપી પહેરેલ છે, કાગળની ટોપી. હા, આ પણ સાચું છે એટલે ટી. નંબર 6, ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક છે તે ખુરશી પર છે. ખોટું, કેક એ ટેબલ પર હતી એટલે એફ. નંબર 7, ઓલ વેર ઇટિંગ કેક. દરેક કેક ખાતા હતા. ખોટું, કેક હજી કટ કરેલ નથી એટલે એફ આવશે. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. બર્થડે બોયના પિતા પાર્ટીમાં હાજર હતા. ખોટું એટલે એફ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 1A નું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 1B જોઈશું. એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. આ ફકરો વાંચો. અ બોય એટલે કે એક છોકરો વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. ભૂતકાળમાં આપેલ છે, વોઝ પરથી આપણને ખબર પડે છે એક છોકરો બારી નજીક ટેબલ પર બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે પોતાનું હોમવર્ક ગૃહકાર્ય કરતો હતો. હિઝ મધર, તેની માતાએ આસ્કડ, પૂછ્યું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તે તારો સવારનો નાસ્તો કર્યો. ટેક એટલે લેવું, પણ અહીં આપણે કર્યો કહીશું. ધ બોય સેડ, છોકરાએ કહ્યું. નો, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. માતાએ તેને બોલાવ્યો અને નાસ્તો પીરસ્યો. સર્વ એટલે પીરસવું. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે પોતાનો નાસ્તો શરૂ કરવા જઈ રહ્યો હતો. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. બેગર એટલે ભિખારી. ત્યારે ભિખારી તેના દરવાજા પર આવે છે. હી સે, તે કહે છે, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ.
મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો ને. ધ બોય લુક્ડ. છોકરો તેમની સામે જુએ છે. કોની? એટ ધ બેગર. છોકરો ભિખારીની સામે જુએ છે. હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. ભિખારી તેને ઘણો ગરીબ, ખૂબ ગરીબ અને ભૂખ્યો લાગે છે. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તે પોતાનો નાસ્તો ભિખારીને આપે છે. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ ખુશ થાય છે. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પછીથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાય છે, જાણીતો થાય છે. કે મિત્રો, હવે આગળ એક્સરસાઇઝ જોઈએ. ડિસ્કસ ઇન pairs and put right mark for right and wrong mark for wrong statements. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતાએ પોતાનો નાસ્તો ભિખારીને આપ્યો. ખોટું, છોકરાએ આપ્યો હતો એટલે અહીં આવશે ખોટાની નિશાની. નંબર 2. ધ બોય વોઝ સ્ટડીંગ. છોકરો ભણતો હતો, સાચું, હોમવર્ક કરતો હતો. નંબર 3. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. સાચું, નેતાજી લખ્યું છે એટલે કે એ છોકરો પણ પાછળથી નેતાજી તરીકે જાણીતો થયો હતો એટલે અહીં સાચું આવશે. નંબર 4. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરાએ કંઈ ખાધું નહોતું, સાચું. 5. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ થોડા પૈસા માટે પૂછ્યું. ખોટું, ભિખારીએ તો માત્ર ખાવાનું માંગ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 1 સોલ્યુશન પણ પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2 એ. સે ધીઝ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહો બોલો. વિદ્યાર્થી મિત્રો, અહીં માત્ર શબ્દ સમૂહોનું વાંચન કરવાનું છે. જેનો ઉચ્ચાર કઈ રીતે થાય તે મેં અહીં ગુજરાતીમાં પણ લખેલ છે. એટ વન બ્લો, ઇન અવર કિંગડમ, ઓર રીચ રિવોર્ડ, બિહાઇન્ડ અ ટ્રી. અહીં એક્ટિવિટી 2 એ પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 2B જોઈએ. એક્ટિવિટી 2B. લિસન ટુ ધ ફોલોવિંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. અહીં આપેલા શબ્દો વાંચો અને તેને મોટેથી રિપીટ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને હોમોફોન્સ આપેલા છે. હોમોફોન્સ મીન્સ કે બંને સ્પેલિંગ હોય તેનો ઉચ્ચારણ સેમ થાય પરંતુ તેનો અર્થ અલગ થાય અને સ્પેલિંગ પણ અલગ અલગ હોય. જોઈએ. 1. બીટ. BIT. બીટ એટલે કરડવું. તેના જેવો જ શબ્દ બીટ. અહીં સ્પેલિંગ અલગ છે. BEAT. બીટ એટલે મારવું. નંબર 2. લેટ. LET. લેટ એટલે પરવાનગી આપવી. લેટ. LATE. લેટ એટલે મોડું. નંબર 3. મેટ. MET. મેટ એટલે મળ્યું. MAT. મેટ એટલે ચટાઈ. નંબર 4. SIT. સીટ એટલે બેસવું. SEAT. સીટ એટલે બેસવાની જગ્યા. નંબર 5. GET. ગેટ એટલે મળવું. ગેટ. GATE. આ ગેટ એટલે દરવાજો. નંબર 6. ડેડ. DEAD. ડેડ એટલે મૃત. DAD.
ડેડ એટલે પિતા. નંબર 7 ડીડ, DID, ડીડ એટલે કરી. DEED, આ ડીડ એટલે કાર્ય. અહીં સ્પેલિંગનું ઉચ્ચારણ સમાન છે પરંતુ સ્પેલિંગ અને તેનો અર્થ બદલાય છે. નંબર 8 MET, મેટ એટલે મળી. MATE, મેટ એટલે સાથી. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેટ આગળ પણ આવ્યું હતું. MET મેટ એટલે મળ્યું, MATE મેટ એટલે સાથી અને MET મેટ એટલે ચટ્ટાઈ. નંબર 9 હેડ, HEAD, હેડ એટલે માથું. HAD, હેડ એટલે હતું. નંબર 10 HID, હીડ એટલે સંતાડ્યું. HEED, હીડ એટલે ધ્યાન આપવું. 11 FED, ફેડ એટલે ખવડાવી. FADE, ફેડ એટલે ઝાંખું પડવું. 12 SET, સેટ એટલે ગોઠવ્યું. SAT, સેટ એટલે બેઠું. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 2B પણ પૂર્ણ થાય છે. વહાલા બાળકો, આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, મિત્રો સુધી શેર કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.